જય મહાકાળી આપ સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું। પહોંચી ગયા છે આજે એક એવી જગ્યાએ જ્યાં એક જીવ આવી ગયો છે। હવે જીવની વાત કરીએ તો એક રસલ વાઇપર એટલે કે ખડચિતળો આપણી આ દેશી ભાષામાં આપણી ડિસ્ટ્રિક્ટમાં પેડ પણ કહે છે। તો પાવી જેતપુરથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલું આ સુસ્કાલ ગામ છે। કયું ફળિયું? ડુંગરી ફળિયા ત્યાં ઘર છે। ઘરની નજીક આ ગાય ભેંસનો ચારો એટલે કે પરાર પડેલું છે। ડાંગરનું પરાર જે આવે અત્યારે એ મૂકેલું છે। હવે અહીંયા ગાડી રસલ વાઇપર એટલે કે ખડચિતળો આ જે જગ્યા છે સામે એ જગ્યાની અંદર એ છુપાયેલો છે। લગભગ 5-10 મિનિટ પહેલાં મને કોલ આવ્યો હતો કે અહીંયા ગાડી આ રીતે સાપ દેખો દીધો છે। આપણે એની દેશી ભાષામાં પેડ કહેવાય। તો પેડ દેખો દીધી છે તો આપણને કોલ આવ્યો હતો। અત્યારે આપણે જીવને રક્ષણ માટે એને કોઈ મારે ના અથવા તો એના દ્વારા કોઈને નુકસાન ના થાય, કેમ કે આ ખૂબ જ ઝેરીલો હોતો છે। આપણને કોલ આવતો હોય, ટેલિફોનિક જાણ થતી હોય તો આપણે આ રીતે એ જગ્યા પર પહોંચી જતા હોય અને આપણી પાસે આ સેફટી સાધન જે ટોંગ છે, સ્ટીક છે, એના દ્વારા એને રેસ્ક્યુ કરી લઈશું। એને જોવા માટે અત્યારે અહીંયા ઘણા બધા લોકો પણ ભેગા થઈ ગયા છે કે ભાઈ સાપ દેખો દીધો છે। તો આ રીતે જાણ થતી હોય ફરિયામાં ગામમાં, એટલે પછી આ રીતે એને જોવા માટે અહીંયા ગાડી બધા આવી પણ જતા હોય છે। જોઈએ હવે શું કન્ડિશન છે અંદર, ત્યારબાદ એને પછી થોડો ચારો હટાય અને ત્યારબાદ રેસ્ક્યુ કરી લઈએ। પુશ કરી દે હવે તો હવે આ જે ઘાસ ચારો છે એને થોડો આપણે હટાવીએ આની અંદર, એટલે કે આની નીચે જે ગેપ છે એની અંદર એ જે ખડચિતળો સાપ છે વાઇપર એ ગયો હતો। થોડું ઘણું હટાવીએ ત્યારબાદ એને સર્ચ કરીએ અને પછી એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લઈએ। પુશ કર લે। કાઢી જાઓ પનેડું નાખેલા લાવે કોને નહીં ખાવડો પણ એ પનેડું પરાર નહીં ખાવ તો પનેડું અહીંયા સાથે બોન્ડ આવે કેટલો ટાઈમ થયો એવી હું તો એમ હે ને આ કાનો નાખીને છે આ પરાર? હા એ નીચે ગેપ છે ને એટલે કદાચ એ મહી જતું રહ્યું હોય એવું લાગે। હા કે એક વાર ધાબે હતી ખાલી દાદરે રીંગ ચડી ગયો છે। દાદરે પેલ પાસે દાદરે છે એટલે ઝાડફળી આપણે જોડે તે કહો મેલી ઉતાર હવે સેન્ટિંગ વેલે વેલે હો ચડી જાય અને ગમે તે ટેકો હોય ને એને ભીંગળવા આવે ને પપુડિયા તું વેનવાય ને આમાં મિશન મરી ની અઘરું છે ને એટલે આમે થશે એમ ત્યાં પછી પેલો લાકડો બસ એ પ્લેટ એક એક ખાવ આવે પેલા અહીંથી બોંકડીથી જ ખાવજો।
ઓની તરત છે, રવા દો લાવ મને હાલ દો. સારું એવું કરો, એક જ ધારે ઉચકવી પડશે એમ ઉસટી દેજો. મિત્રો આજે રસલ વાઇપર એટલે કે જે ખડચીતળો છે એ આ ચારાની અંદરથી પછી આ પ્લેટમાં આવી ગયો હતો, પ્લેટની નીચે. હવે એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે, જોઈ શકો છો આપ. તો આ જે સાપ છે ખૂબ જ ઝેરીલો હોય છે, આની જોડે વધારે પડતી માથાકૂટ ના કરવી જોઈએ, બને એટલું આનાથી દૂર જ રહેવું જોઈએ. આ બચકું ભરે તો હાથે પગે સળો લાગતો હોય, અડધો પોણો કલાકની અંદર દવાખાનું ના થાય તો માણસ મરી પણ જતો હોય છે, 2-5 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે. એનું ઝેર એટલું ખતરનાક હોય છે કે હાથ પગને સળો લગાવે, હાથ પગ કાપવો પણ પડતો હોય છે, અડધો પોણો કલાકની ઉપર થઈ જાય તો. વધારે પડતી આની જોડે માથાકૂટ ના કરવી જોઈએ, બને એટલું આનાથી દૂર રહેવું જોઈએ. આમાં રેસ્ક્યુઅરની ભાષામાં 360 બાઇટર એટલે કે એટલી ઝડપે આ બચકું ભરતું હોય છે આંખના પલકારે, એટલે આની જોડે વધારે પડતો છેનછાડો તો ના જ કરવો જોઈએ. આને ખડચીતળો કહેવાય છે ગુજરાતીમાં, અંગ્રેજીમાં રસલ વાઇપર ને આપણી અહીંયાની દેશી ભાષામાં પેડ અને કોચ પણ કહેતા હોય છે. તો આનાથી બને એટલું દૂર રહેવું જોઈએ. શિયાળાની સિઝનમાં નર ને નારી ભેગા થતા હોય, પછી જે આ સનલાઇટ ચાલુ થાય ઉનાળાની શરૂઆત એટલે કે થોડો તાપ ચાલુ થાય એ દરમિયાન આ બચ્ચા મૂકવા માટે આવી જગ્યાઓ પર આવતા હોય છે. જોયું મેં અત્યારે તો મેલ નથી, આ ફિમેલ જ છે એટલે કે નારી છે. તો અત્યારે એનું પેટ થોડું મોટું દેખાય છે, એના અંદાજાથી કહી શકું છું આપણને કે લગભગ 20-30-40 બચ્ચા એના પેટમાં હશે. નાગ હોય, અજગર હોય અને ધામણ હોય, આ સાપ ઈંડા મૂકતા હોય છે અને એનું સેવન કરતા હોય છે. જ્યારે આ ઈંડા નથી મૂકતું, કુદરતી આની રીતે આના પેટમાં જ બચ્ચા થતા હોય છે 2-2.5 મહિના 3 મહિના સુધી. ત્યારબાદ એનું એ વાય છે અને એના બચ્ચા નાખે છે. તો ઘણો ફૂર્તીલો સાપ હોય છે, તો આની જોડે બહુ નજીક ના જવું જોઈએ અને આની જોડે બહુ માથાકૂટ ના કરવી જોઈએ. જોઈ શકો છો આપ આની ઓળખ, આ રીતના આની પેટર્ન્સ હોય છે. એટલે આ રીતનો સાપ હોય તો મહેરબાની કરીને આની જોડે જવું ના જોઈએ, બને એટલું દૂર જ રહેવું જોઈએ આ સાપથી. આપ જોઈ શકો છો આ સાપને. હવે એને એવી જગ્યા પર લઈ લઈએ જ્યાં રેસ્ક્યુ તો આપણે કરી લીધો છે, પણ એને બોક્સ મેં મૂકી દેવાય, એવી રીતે એની જગ્યા પર લઈ લઈએ. બસ બંધ કર. તો હવે આપણે એવી જગ્યા પર એને લઈ આવ્યા છે જ્યાં એને ઇઝીલી મૂકી શકાય, હાથમાં પણ પકડી શકાય છે ગ્લોવ્સ દ્વારા, અને આ રીતે એને સેફટી દ્વારા પણ પકડી શકાતો હોય છે. આપ જોઈ શકો છો. તો આ રીતે પણ એને રેસ્ક્યુ કરી શકાય છે. હવે એને નુકસાન ના થાય એ રીતે આપણે આ ડબ્બાની અંદર એને મૂકી દઈએ, જે ખૂબ ધ્યાનપૂર્વક આ કામ કરવું પડતું હોય છે. ઘણીવાર એના દાંત એટલા મોટા હોય છે તો એ આ ડબ્બાને બાઇટ કરે તો પણ ડબ્બું પણ ફાડી નાખતો હોય છે. અને થર્મલ ઇમેજ હોય એને દેખાતું હોય છે, તો જેન્યુઅલી આ જ્યારે થેલીમાં મૂકીએ છીએ ત્યારે તો બહુ જ સાચવવું પડતું હોય છે, કેમ કે થેલીની બી અંદર એને થર્મલ ઇમેજને લીધે થોડું દેખાતું જ હોય છે. આ સાપ ખૂબ ઝેરીલો હોય, આની જોડે ખૂબ જ સાવધાની બરતવી પડતી હોય છે, કેમ કે આનું બચકું ભરેલું પછી બહુ અઘરું પડતું હોય છે, માટે આની જોડે બહુ સાવધાનીથી કામ કરવું પડતું હોય છે. તો અત્યારે આપણે આ સાપને રેસ્ક્યુ કરી લીધો છે, આ ડબ્બાની અંદર મૂકી દીધો છે. હવે એને
એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત પણ કરી દઈશું જ્યાં માણસ વસવાટ ના હોય. જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા ગાડી આવી પણ ગયા હતા એને દેખવા. ઓકે, તો હવે એને થેલા મૂકી દઈશું. બોક્સમાં મૂકી દીધો, પેક કરી દીધો છે. હવે એને થેલામાં મૂકી અને જ્યારે તારે આપણે ટાઈમ કાઢીએ અને એના નૈસર્ગિક વાતાવરણ મુક્ત પણ કરી દઈશું.